હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં ગુંદાનું અથાણું બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે અહીંયા એક નાની કાગડા કેરી લીધી છે, એને ધોઈ અને બરાબર કોરી કરી લીધી છે. હવે આપણે ઉપરથી ડીટીઓ કાપી અને કેરીને આપણે છીણી લઈએ. કેરી છીણાઈ જાય એટલે આપણે એમાં જે જાડું મીઠું આવે, જે સી સોલ્ટ કહેવાય, એ 1 ચમચી એડ કરી લઈએ અને 1 ચમચી હળદર એડ કરી બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે આને અડધા કલાક માટે રહેવા દઈશું. અહીંયા મેં 500 ગ્રામ ગુંદા લીધા છે અને બરાબર ધોઈ અને સાફ કરી લીધા છે. હવે આપણે બધા જ ગુંદાની કેપ આ રીતે તોડી લઈએ. હવે આપણે બધા જ ઠળિયાને દસ્તાથી આ રીતે આપણે ફોડી લઈશું અને મીઠું લેતા જવાનું અને આ રીતે આપણે એનો ઠળિયો બહાર કાઢી લઈએ. મીઠું લેવાથી ઠળિયો આસાનીથી બહાર નીકળી જાય છે. હવે આપણે અથાણા માટેનો મસાલો બનાવી લઈએ. એના માટે મેં 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ રાઈના કુરિયા અને 25 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. હિંગ, હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, તજ, લવિંગ, મરી અને આખું મીઠું અને તેલ લીધું છે. હવે આપણે તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું અને પછી ગેસ બંધ કરી અને ઠંડુ પડવા દઈશું. થોડી વાર ઠંડુ પડે એટલે આપણે ખડા મસાલા એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું. આપણે ગેસ બંધ જ રાખવાનો છે. હવે આપણે 3 કુરિયા એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. હવે આપણે હળદર એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. 5 મિનિટ પછી આપણે એમાં તીખું લાલ મરચું, કાશ્મીરી મરચું અને મીઠું એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે 100 ગ્રામ જેટલો ગોળ એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધી સાઈડ પર રાખી દઈશું અને આપણે જે કેરીને છીણી લીધી હતી એનું બધું જ પાણી આપણે કાઢી લઈએ. હવે આપણે કેરીને મસાલામાં મિક્સ કરી લઈએ. હવે આપણે હાથ વડે જ મિક્સ કરીશું જેથી બરાબર મિક્સ થઈ જાય. અને હવે આપણો મસાલો રેડી છે. હવે આપણે બધા જ ગુંદા ભરી લઈશું. આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી લઈએ. આપણા ગુંદા ભરાઈ ગયા છે. હવે આપણે મિક્સ કરી લઈએ.
હવે આપણું અથાણું રેડી થઈ ગયું છે. આપણે એને કાચની બોટલમાં ભરી લઈએ. હવે આપણે ઉપરથી તેલને ગરમ કરી અને ઠંડુ કરી લઈએ અને ઉપરથી આપણે એડ કરી દઈશું, જેથી આપણું અથાણું બગડે નહીં અને એવું ને એવું જ રહે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.